ઘેરે હોય તો કાંઈ ન ખાય તો રજા પાડી હતી, બે માંથી એક વાનું કરાય. એટલા માટે જો રસ આપણને એ બાજુ લઈ જાય અને તો એ આપણને વરુણના દૂત પકડી ગયા કહેવાય. આ કથા આપણને કહી છે. પેલા ગામડામાં 2 દી વરસાદ મોટો થાય ને એટલે મહિલા મંડળ પેલા વહેલા શંકર મંદિર હોય ને ઉપવાસ બે, મને સાંભળ્યું 2-3 દી ઉપવાસ કરે. છાંટા થઈ જાય ત્યાં તરત ફટ કરતા ઉભા થઈ જાય. દૂધી માન, પૂની માન, મીઠી માન બધા 2-3 છાંટા પડે ત્યાં બધા ઉભા થઈ જાય. પણ એ 2-3 દી જે બેહે ને એમાં આખા ગામને દયા આવે. જોતો ખરા આ ડોશીમાં બધા એને આપણા ગામનું સારું જોયું ને, હે ભાઈ આપણા ગામમાં મેં પડે એટલે બેઠા ને, તો હા આખું ગામ ફળ લઈને આવે. કોક સફરજન લાવે, કોક ચીકુ લાવે, ગાયના દૂધ ને ભેંના દૂધ ને દહીંના ઘોળવા ખવાય તો નહીં. ઉપવાસ છે, બધા જમજમાટી બોલાવે તે 3-4 દી ઉપવાસ કરે ત્યાં તો લાલ થઈ જાય. હા, મોઢા લાલ થઈ જાય. ઉપવાસની જગ્યાએ પીળ્યો રહી, નવા લોહી થઈ જાય. દાદા બીમાર પડ્યા ને, ડોશી માને રાખ્યા એની સેવા. સાંભળ, છોકરાઓને ટાઈમ મળે નહીં કે બા તમે રહો, કે હું તો રહો જ ને, હું ક્યાં જાઉં ભાઈ. તો એને રાખ્યા. હવે તો બધે સિસ્ટમ થઈ ગઈ કે જે ખબર કાઢવા આવે બધા ફળ લેતા આવે, કંઈક ફ્રૂટ લેતા. તો એક બાજુ ફ્રૂટના ઢગલા થાય. ભાભો હાવ ખાટલામાં દેખાય નહીં એવો હાવ હૂક લકડી થઈને પીડ્યો. માથે ચાદર ઉડી હોય કોઈક એમનું માથે બેસી જાય, એને એમ થાય કાંઈ પીડ્યું જ નથી. એવો થઈને અંદર હતો. અને બાજુમાં ડોશીમાં બેઠા. ભાભાને ઘણા ચીકુ ખાવા. આમ હાથ કરે પણ કાંઈ બોલી શકે નહીં. ચીકુ એકથી હાથમાં પકડી લીધું બાબાએ. જા તો ડોહીમાં મૂકો, એ તમને ના પાડી છે એમ કરીને રાત બધી તે રાતની 2 ચમચી દાંત હારી એક ભટકાડી. બાબો પાછો ઓઠી હોઈ ગયો. એ તમને ના પાડી, તમારે આ બધું ખવાય નહીં, તમારે આમ ખવાતા હશે, ગમે ખાવ, આ છોકરાને ઊંચા નથી આવવા દીધા. એક તારી બીમારી, અમારે આ ખાટલા કેટલા વર્ષથી. બાબો કાંઈ બોલ્યો નહીં, હોઈ ગયો. અને ઓલા બધા ફળ આવ્યા ને, ડોહીમાં હરા કરી. પછી પાછા ખબર કાઢવા આવે ને, 15 દી હોસ્પિટલમાં રહ્યા. તે ભાભો ગળતો જાય, ડોહીમાં આમ થતા જાય. તે ખબર કાઢવા આવે તે પાછા એમાંય ઘણી બહેનો હોય ને કે માં અમારા દાદા હાવ ગળતા જાય, તમારું શરીર વધતું જાય કામ. પછી તો હું બહાનું કાઢું કે બેન બેહીને હોજા ચડ્યા. અહીંયા થોડું કઈ હોસ્પિટલમાં સારું છે. એટલા માટે એકાદશીનું વ્રત કરીએ તો વરુણના દૂત આપણને ના હરી જાય એનું ધ્યાન લો. આ નાની એવી કથા કીધી છે. અને પછી ભગવાનની રાસ લીલામાં પ્રવેશ કરાવે છે. ભાગવતમાં રાસ 5 અધ્યાય છે, 5 અધ્યાય રાસ લીલાના. ભાગવતના 10મ સ્કંદના 29, 30, 31, 32 અને 33 અધ્યાય આ 5 રાસ લીલાના છે. અને 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. આ 5 અધ્યાય 5 પ્રાણ છે. એમાંય વચ્ચેનો બરાબર 31મો અધ્યાય એક ગોપી ગીત છે, એ શિખર છે. આવો આપણે પણ જઈએ રાસલીલા તરફ. કેવી છે ભગવાનની રાસલીલા? ભાગવતના ઋષિ લખે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિ. કઈ રાત્રિ આવી છે? શરદોત ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુનો ચંદ્રમા 16 કળાએ ખીલ્યો છે એ રાત્રિ આવી છે. વિક્ષરંતો મનશ્ચક્રે, મનના ચકડને શાંત થવાની રાત્રિ આવી છે. યોગ માયાનો આશ્રય લીધો છે એ રાત્રિ આવી. ગોપીઓને વચન આપ્યું હતું એ રાત્રિ આવી. રામાવતારમાં ઋષિઓને વચન આપ્યું હતું એ રાત્રિ આવી. મૃગાંગનાઓને વચન આપ્યું હતું એ રાત્રિ આવી.
ઋષિઓ આજે ગોપી બની બનીને આવ્યા છે. શરદ ઋતુ છે, પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો. વૃંદાવન વન છે અને અનેક ઝાડ છોડ ફૂલ કુસુમિક છે. સુગંધ શીતલ મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે. ચમેલીની સુગંધ આવે છે. ભગવાને રમવાનો વિચાર કર્યો, યોગ માયાનો આશ્રય લીધો. વાસના જેમ જીવને ઢાંકે છે, માયા પરમાત્માને ઢાંકે છે. બે આજ નિરાવરણ થવાના છે. વાસના રૂપી વસ્ત્ર તો ભગવાન ખેંચી લીધું ચિરહરણ લીલામાં. ભગવાન આજ યોગ માયાને હટાવી અને સાધક માયાનો આશ્રય લીધો છે, બાધક માયાનો નહીં. યોગ માયા ભગવાન આજે યોગ કરાવે છે. પૂછ્યું છે રાસે રમવું છે, રાધાજીની રજા માગી છે. રાધાજીએ સહકાર આપ્યો. દિવ્ય વૃંદાવન છે, ચંદ્રની ચાંદની ગોવર્ધન નાય છે. ચંદ્ર સોળે કળાએ ખીલ્યો. આ કોઈ સામાન્ય રાત્રિની વાત નથી, આ મોહ રાત્રિ છે. હા, રામચરિતમાનસ તો કહે છે, મોહ નિશા સબ શોભ નિહારા. આ મોહની રાત્રિમાં બધાએ આપણે સુતા છે. ભગવાન ગીતામાં કહે છે, યા નિશા સર્વભૂતાનાં તસ્યા જાગૃતિ સંયમાઃ. આ મોહની રાત્રિ છે. યા નિશા સર્વભૂતાનાં, પણ એમાં કોક સંયમી પુરુષો જાગે છે. જગત સૂતું છે પણ ગોપી જાગે છે. અને ગોપી યોગીની છે એટલે જાગે છે. સુતી સુતી સપના જોતી નથી, જાગે છે. પરમ સત્યને પામવા માટે જાગે છે. આકાશમાં ચંદ્ર છે, મનોવિકારક નથી પણ નિર્વિકારક ચંદ્ર છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો અજાય. અને ભગવાન આવ્યા છે વૃંદાવનમાં. યમુના વહે છે, ચંદ્રનું પ્રતિબિંબ યમુનામાં પડે છે. ભગવાને અદ્ભુત શૃંગાર કર્યો. એક વૃક્ષની નીચે ઉભા રહ્યા, લલિત ત્રિભંગી થયા, પગને આંટી મારી, કમરથી વાંકા વળ્યા અને માથું ડાબા ખભા તરફ ઝુકાવ્યું. બાંકે પ્યારા, બાંકે બિહારી બન્યા. કોમલ કોમલ કરાંગુલીઓ વડે વેણુના છિદ્ર પૂર્યા, વેણુને અધરાર્પિત કરી પ્રાણ પૂર્યા. પ્રાણ નાથે નાદ બ્રહ્મ વડે પરમ બ્રહ્મને જીવને પોતાના તરફ આકર્ષવા માટે અનાહત નાદ ઉત્પન્ન કર્યો છે. કૃષ્ણ પરમાત્મા છે અને ગોપીઓ અંતઃકરણની વૃત્તિઓ છે. અનાહત નાદ સાંભળી અને બધી વૃત્તિઓ આત્માભિમુખ બને છે, આત્મા સાથે રમવા જાય છે. હૃદય વૃંદાવનમાં રમવા માટે આવી છે ગોપીઓ. અને ભાગવતજીએ મંત્ર લખ્યો, એવ વેણુનો નાદ સાંભળ્યો. નિશમ્ય ગીતમ તદ અનંગવર્ધનમ વ્રજાસ્ત્રિયમ કૃષ્ણ ગૃહીત માનસા. કેવું ગીત સાંભળ્યું. નિશમ્ય એટલે સાંભળવું. કેવું ગીત સાંભળ્યું. નિશમ્ય ગીતમ પણ તદ અનંગ વર્ધનમ, કામનાને વધારનારું. કૃષ્ણ પ્રાપ્તિની કામનાને કૃષ્ણ ગૃહીત માનસા. એ વેણું સાંભળી, જેને યોગીઓ અનાહત કહે છે, જેને ભક્તો વેણું કહે છે, જેને ફકીરો હાથ વગરની તાળી કહે છે, જેને કોઈ અલગ અલગ નામથી પુકારે છે, કોઈ એને ઓમકાર કહે છે. એવી વેણું સાંભળી અને 5 પ્રકારની ગોપીઓ આવી છે. ઋષિ રૂપી ગોપીઓ આવી છે. વર્ષોથી નાક પકડીને જે ઋષિઓ તપ કરતા આજ બધા ગોપી બનીને આવ્યા છે. દેવ રૂપી ગોપીઓ આવી છે. દેવતાઓ આજ ગોપી બનીને આવ્યા છે. એમાં ઇન્દ્ર આવ્યા, કુબેર, વરુણ, દિગ્પાલો આવ્યા. શ્રુતિ રૂપી ગોપીઓ આવી છે. વેદની 16,100 ઋચા ઉપાસના કાંડની આજ બધી ગોપી બનીને આવી છે. સ્વયં સિદ્ધા ગોપીઓ આવી છે, જેને જન્મથી પરમાત્મામાં વૈરાગ્ય છે, જન્મ સિદ્ધ વૈરાગી. એવા સનત કુમારો, સુખદેવજી, એવી બધી ગોપીઓ બનીને આવ્યા. અને સાધન સિદ્ધા ગોપીઓ આવી છે, જેને બાળપણથી તો પરમાત્મા મળ્યા નહોતા, પણ કોઈક એવા ગુરુ મળ્યા અને જીવન અધ્યાત્મ તરફ વળ્યું. એવી વાલ્મીકી જેવી ગોપીઓ આવી છે. તુલસીદાસ જેવી ગોપીઓ આવી છે. કારણ કે તુલસીદાસને પણ પોતાની પત્ની રત્નાવલીમાં કેટલી આસક્તિ હતી.
એક મડદાનો ત્રાપો કરી પોતાના સસરાને ઘેર પહોંચ્યા તુલસીદાસ. પોતાની પત્નીને મળવામાં એક નાગનો દોરડો કરીને એના ખંડમાં ગયા અને એ રત્નાવલીએ જ્યારે તુલસીદાસજીને કીધું કે હાડ માસ કી દેહિયા તામે જૈસી પ્રીત, આ હાડ માસના દેહમાં જેટલી પ્રીત છે ને, હોતી જો પ્રભુ રામ વે તો મટી જાત ભવ ભીત. આવી પ્રીત જો તને રામમાં હોત તો ભવનો ભય મટી જાત. અન્ય શબ્દ લાગ્યો. આવી બધી ગોપીઓ આજ સાધન સિદ્ધા ગોપીઓ પણ આવી છે. અને કોઈ રસોઈ કરતી કરતી આવી છે, કોઈ ગોપી સંજવાડી કાઢતી કાઢતી આવી છે, કોઈ ગોપી સાસુ સસરાની સેવા કરતી કરતી આવી છે, કોઈ બાળકને સ્તનપાન કરાવતી આવી છે, કોઈ સ્વયં ભોજન કરતી આવી છે, કોઈ શૃંગાર કરતી આવી છે. બધાનું મન વેણુમાં લાગ્યું છે. આડાવડા વસ્ત્રો પહેર્યા છે, ડોકના ઘરેણા પગે બાંધ્યા અને પગના ઘરેણા ડોકમાં બાંધ્યા છે, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આ બધું બતાવે છે કે આ કોઈ સામાન્ય રાત્રિ નથી, આ મોહ રાત્રિ છે. હજારો ગોપીઓના વૃંદના વૃંદ સરિતા જેમ સાગરને મળવા જતી હોય એવી રીતે આવી છે. ભગવાને બધાનું સ્વાગત કર્યું છે. ભાગવત લખે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યામયં કશ્ચિત દ્રુતાગમન કારણમ. આવો મહાભાગ્યશાળીઓ, અત્યારે તમે કેમ આવ્યા? રજમ એશા ઘોર રૂપા, અત્યારે વામા વનમાં ન શોભે. તમે કેમ આવ્યા? કૃષ્ણએ કહ્યું શા માટે આવ્યા? હવે વિચારો. કોક આપણને બોલાવે, ટપાલ લખી વેકેશનમાં આવજો, અને પછી આપણે બિસ્તરા પોટલા લઈને જઈએ, પછી આપણને કઈક તમે શું કામ આવ્યા, તો આપણી હાલત થાય એવી ગોપીની હાલત. તમે બોલાવ્યા અને અમે આવ્યા, અને હવે એમ પૂછો છો શું કામ આવ્યા? અને એમાંય કે આ તો રાત્રિ છે, આ માં વામા મનમાં ન શોભે. વળી પાછા ઉપદેશ આપવા મળ્યા કૃષ્ણ. ભરતમ સુશુષણામ સ્ત્રીના પરો ધર્મ હમાયા. પતિની સેવા કરવીને એ જ પત્નીનો ધર્મ છે. કહે પોતાનો પતિ છે દુશીલ હોય, દુર્ભાગ્ય હોય, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, પણ તો પણ પતિની સેવા તમે કેમ એને છોડીને આવ્યા? અને ગોપી અતિ પરિચયાત અવજ્ઞા, મારાથી દૂરથી જેટલી રતિ થાય એટલી નજીકથી થતી નથી. ધક્કો લાગ્યો ગોપીઓને. ગોપી કહે તમે બોલાવ્યા અને અમે આવ્યા. ઘાત કર્યો કૃષ્ણએ, આઘાત લાગ્યો ગોપીને, અને પ્રત્યાઘાત રૂપે આંસુ વહેવા લાગ્યા. અને ભગ્ન સંકલ્પા બની ગોપીઓ. સુખદેવજીએ શબ્દ ચિત્ર આપ્યું છે, પોતાના પ્રિયના મોઢેથી અપ્રિય સાંભળવું પડ્યું છે. પ્રિય માણસના મોઢેથી અપ્રિય સાંભળવું પડે, બહુ દુઃખ લાગ્યા. એટલા માટે સુખદેવજી બોલ્યા છે, ઇતિ વિપ્રયમાકર્ણ્યમ ગોપો ગોવિંદ ભાષિતમ વિષણ્ણા ભગ્ન સંકલ્પા ચિંતા પુરસ્તયમ. નીચલા હોઠને ઉપરના દાંતથી દબાવી અને પોતાના જમણા પગના અંગૂઠા વડે જમનાજીની રેતી ખોતરવા લાગી છે. બોલવાની શક્તિ આવી ત્યારે ગોપી બોલી, તમે કેવા નિષ્ઠુર છો ભગવાન! આ જન્મ જન્મના ફેરામાં ભટકતો જીવ તમારા શરણમાં આવે અને તમે એને જાકારો આપો. અરે કૃષ્ણ, અમે બધું મૂકીને આવ્યા છે. સંતંત્યજાત સર્વ વિષયાન સંતજ્ય સર્વ વેદાન. અમે બધા વેદના બંધનો, બધા વિષયોના બંધનો, સર્વ લોકના બંધનો છોડી અને તારી પાસે આવ્યા છે. ઘર છોડે એને પરમાત્મા મળે એવું નથી, આસક્તિ છોડે એને મળે છે. કૃષ્ણ નક્કી કરે છે કે આનો ત્યાગ આવેશમાં તો નથી ને, આ વિવેકથી ત્યાગ કર્યો છે. આવેશમાં ત્યાગ કર્યો એ કઈ લાંબો ટકે? ઘણા નથી ભરતરીનું નાટક જોઈને પછી ગિરનારની ટિકિટ કપાવતા, પણ એ બિલખા ઉતરી જાય, એ કઈ લાંબો ન ટકે. ઈ ત્યાગ લાંબો ન ટકે.
એક જણો ઘરમાં કાંઈ કામ કરે નહીં, ધોળા લુગડા, ધોળી બીડી પીવે અને પોતાની પત્ની કમાણી પોતે બેઠો બેઠો ખાય ને વળી પાછી પત્ની કઈ કહે તો કે તો હું સંન્યાસ લઈ લઉં. એકવાર પત્નીને ક્રોધ આવ્યો તો મરદનો દીકરો હોય તો લઈ લે, જા, રોજની આવી તારી ધમકી કેટલીક સહન કરી. એ પીળા કલરની હાડી ગોતી પત્નીની બેવડી કરીને વચ્ચેથી ગળું કાપ્યું અને હળંગિયું પહેર્યું, ચારે બાજુ કાંટાની હુડિયું નાખી અને નીકળ્યો. પણ છોકરા બિચારા પગે ટીંગાઈ ગયા. બે બાપા ઉભા રહ્યો, હે માયા, આગા જાઓ, તમે માયા છો, પાણીયારે દીવો કરો, હું જાઉં છું. પિતૃ જાય છે. એ ગામના પાદરે આવ્યો પણ ખિસ્સામાં રૂપિયો તો હતો, ધોળી બીડી 3-4 હતી, પીધી એટલા બેઠા બેઠા અને પછી નદીને કાંઠે બાવળિયાની હેઠ ઝૂંપડી કરી. તે જે જાય એને વડલા થોડા જડે તો બાવળીઓ જડે ને, તે જે જાય એને શિષ્કારા મારીને બોલાવે, બીડીયું કઢાવે ખિસ્સામાંથી, ભતવારી ભાત લઈને જાતી એને બોલાવે ને એમાં ભાતમાંથી અડધો ભાગ પડાવે, એક રીંગણું દેતી જા. એમ કરી પછી તો બધાએ પોતપોતાના રસ્તા બદલાવ્યા. આ તો લુખેશ છે, આની પાસે ઊભું રહેવાય. પછી એને ઉપાડો લીધો, કોઈની જમરૂખડી ઉપર જમરૂખ રહેવા દે, હા, કેરી આંબા ઉપર કેરી રહેવા દઈ નહીં, ત્રાસ કર્યો કાળો. પછી લોકોએ એવી વાયડું કરી અંદર ન ગળી શકે તો ઓલી પાછો બાવળાના ઓરડા સુધી લઈ ગયા અને ત્યાં સુધી હાલ્યો. પણ પછી બધું ખૂટ્યું. હવે ક્યાં જાવ? આવો. વાહ, પકડે દાદા. એટલો બધો પછી તો કોઈ ગામમાં ખાવાનું ન દે ને, એટલે પછી તો હવે શું કરવું? ઘર પાસેથી આટા મારે આમ. પણ છોકરાને એની માએ તૈયાર કરી દીધા, તમારે જો મારા દીકરા હોય તો આને બોલાવતા નહીં. આમ ત્રાહીને જ ઘર તરફ જોવે, પાછો ઘડી કામ જોવે, ઘડી કામ જોવે, ઘર પાસેથી આટા મારે. પણ છોકરા એવા કડક થઈ ગયા, કોઈ બોલાવે નહીં. બારીઓની આમ તિરાડમાંથી જોયા કરે, બાપો ઉભો, જાવા દો. એ 2-3 દી આટા માર્યા પણ કાંઈ મળ્યું નહીં. પછી ઘરની વાહે વાડો અને વાડાની વાહે વંડી, એ વંડી ઉપર ચડીને બેઠો અને ન્યાથી શિષ્કારા મારે. એની પત્ની પાછળ છાણા થાપવા ગઈ હતી, ન્યા શિષ્કારો માર્યો. પત્નીનું ધ્યાન પણ કે જોવું નથી, ત્યાં તો રાડ પાડી મૈયા, એટલે આમ આડું જોઈ નો, એટલે આમ કે હું તને નથી કહેતો, એમ જુનાગઢ કા રાસ્તા કિધર હે. ત્યાંની પત્નીએ કીધું કે આમ આઈ મારી હામું જો, મારી હામું જો. બોલો, આ બાજુ ઠેકડો ખાઈ જાય છે અને કાંઈ આ બધું ભૂંડો લાગે. હા, જુનાગઢ તારું ક્યાં છે એ મને ખબર છે. હા, કઈ બધું આ કઈ ને એને કામે ધંધે ચડી જા. આ આવેગજન્ય ત્યાગ, આવેગજન્ય ત્યાગ લાંબો ટકતો નથી. ત્યાગ મને અને તમને શાંતિ આપવો જોઈએ. ત્યાગાત શાંતિ રહંતરમ. ત્યાગ શાંતિ આપે તો એ ત્યાગ છે. ગોપીઓ ત્યાગ કરીને આવી. કૃષ્ણ જોવે છે કે આનો ત્યાગ આવેગજન્ય છે કે આનો ત્યાગ વિવેકજન્ય છે. ગોપીઓનો ત્યાગ વિવેકમાંથી પ્રગટેલો લાગ્યો અને ભગવાન કહેવા લાગ્યા કે હું તમને તરછોડતો નથી જીવ, તમારી પરીક્ષા કરું છું. હે જીવ, તારે મારી સાથે રાસે રમવું છે. પછી તો 3 પ્રકારના મંડળો રચાણા. એક મંડળમાં એક ગોપી અને એક કાનો વ્યક્તિગત મિલાન થયું. એક મંડળમાં 2 ગોપીની વચ્ચે કાનો સંપુટીકરણ થયું અને એક મંડળમાં વચ્ચે રાધા કૃષ્ણ યુગલ સરકાર અને ફરતી ગોપીઓ. આવી રીતે મંડળ રચાણા. પણ થોડી વાર રાસ ચાલ્યો અને ગોપીઓને અભિમાન આવ્યું કે કૃષ્ણ અમારી સાથે રાસ રમે છે.
આ ગોપીઓને અભિમાન આવ્યું અને ભગવાન રાસ મંડળમાંથી અંતર ધ્યાન થયા. ગોપીઓએ જોયું તો કૃષ્ણ રાસ મંડળમાં તો છે નહીં. ક્યાં ગયા ગોપીઓ? જેને મિલનની મજા માણી હોય એને ખબર પડે કે કેવી રીતે આ વિરહ કેવો. અને આ વિરહ પછી તો ગોપીઓ ગાંડી તૂર થઈ. એક ગોપી પૂતના બની, બીજી ગોપી કૃષ્ણ બની. એક ગોપી બીજી ગોપીની છાતી માથે ચડીને રમવા લાગી. કોઈ ગોપીએ પોતાનો હાથ ઊંચો રાખ્યો ગોવર્ધનને યજન કરતી હોય એવી રીતે. કોઈ ગોપીએ તૃણાવર્ત બની, કોઈ સટ્ટાસુર બની, કોઈ કૃષ્ણ બની. અને આવી રીતે ગોપીઓએ પોતાની તમામ પ્રકારની ચેતના કૃષ્ણને સમર્પિત કરી દીધી. અને લતા પત્તાને પૂછે, હા ઝાડ પાનને પૂછે, કૃષ્ણને ક્યાંય જોયા છે? કૃષ્ણને શોધે છે ગોપી. અને એમાં મોર હામો મળ્યો. મોરને પૂછે છે, મોરલિયા તે ક્યાંય માધવજીને દીઠા જો? તારી જેવા પ્રભુ બહુરૂપાળા છે, ગોપી ગોતે છે એના કારણે. કબૂતર મળ્યું તો કબૂતરને તે ક્યાંય પ્રભુજીને જોયા? તારી જેવા પ્રભુ ભોળા ભાળા છે, ગોપી ગોતે છે એના કારણે. કોયલ મળી, કોયલની તે ક્યાંય કૃષ્ણજીને જોયો? તારી જેવા પ્રભુ મીઠા બોલાશે, ગોપી ગોતે છે એના કારણે. હજી તો બરાબર મિલન થયું નથી. નયન બરસે નહીં, હૃદય તરસે નહીં. હજી તો કાંઈ થયું નથી. ત્યાં પ્રેમની અવસ્થા છે. પહેલી ભૂમિકા છે સદ વિચાર અવસ્થા. જેની સાથે તમને પ્રેમ થયો હોય એના જ વિચારો આવે. તન્મયતા કેળવાય, દાતારતા કેળવાય. ગોપીઓ અદ્વૈત સુધી પહોંચવું છે. અદ્વૈત સિદ્ધ કર્યું એટલે ગોપી કહે હું જ કૃષ્ણ છું. અને ગોપીઓ એકાકાર બની. ગોપીઓ કૃષ્ણના પગલા જોતી જોતી ચાલી છે. અને જોયું તો એકલા કૃષ્ણના પગલા નથી, બે પગલા છે. ગોપી એક ગોપી બીજી ગોપીને કહેવા લાગી, જો અહીંયા સુધી કૃષ્ણ આવ્યા હશે, કોઈ ગોપીને સાથે લાવ્યા છે. કોણ હશે એ ભાગ્યશાળી? એકવાર ભાગવતમાં અનાયાસ રીતે અહીંયા રાધાજીનું નામ આવે છે. આ જગ્યાએ કોણ ગોપી હશે? આ ભાગ્યશાળી અનયા રાધિતોનું નામ કોણ હશે જેને આને આરાધ્યા હશે? અર્થ એવો પણ થાય અને એમાં જવાબ પણ આવી જાય, અનયા નહીં પણ રાધિતોનું નામ. એ રાધિકા જ હશે કે જેને લઈ અને કૃષ્ણ નીકળ્યા. થોડી વાર થઈ, ફૂલ જોયા. એક ગોપી બીજી ગોપીને કહેવા લાગી કે ગોપી જો અહીંયા પરમાત્માએ એ ગોપીના માથામાં ફૂલની વેણી નાખી હશે. અને થોડા આગળ ગયા તો એક પગલાના નિશાન દેખાતા દ્રશ્ય થયા. રાધાજીના પદ ચિહ્નો દેખાતા નથી. અને ત્યારે એક ગોપી બીજી ગોપીને કહેવા લાગી કે ગોપી અહીંથી કેમ એક જ પગલાના નિશાન? તો કહે છે કે અહીંથી પછી એક ગોપીને એમને તેડી લીધી હશે. પણ ભાગવતના ઋષિ કહે છે કે કૃષ્ણ અને રાધા પછી અલગ અલગ રહેતા નથી, બંને એક થઈ જાય છે. ગોપીઓ દાસ ભાવ કેળવ્યો, પણ કહે કે કૃષ્ણ અમારો છે એવો દાવો કર્યો એટલે કૃષ્ણ દ્રશ્ય થયા છે. હું કૃષ્ણનો છું એવો વાદો કરે, કૃષ્ણ મારા માલિક છે એવો વાદો કરાય. ભક્તિનું સિંહાસન છે દીનતા. અને બહુ શોધ્યા, અંધારું થયું. હવે તો કાળામાં કાળું દેખાય નહીં. ગોપીઓ કહે છે, ગોપીઓના રોમ રોમ કૃષ્ણની પ્રતીક્ષા કરે છે આજે.
અને ગોપીઓ આવી બેઠી રમણ રેતીમાં વિરહ આતુર બની અને એક ગીત ગાયું, રડવા લાગી, વિલાપ કરવા લાગી. રડવું આજ ભોગો માટે નથી પણ ભગવાન માટે છે. બહુ રડી, અહંતા અને મમતા ગઈ અને એક ગીત ગાયું. એને ગોપી ગીત કહેવામાં આવે છે. ગોપીઓએ ગાયું છે, ગોપ્યાઉ જયતિ તે શ્રયત ઇન્દ્રિયા શાશ્વતત્રહી દયતિ દ્રશ્યતા જયતિ હે કૃષ્ણ, જ્યારથી જયતિ દેધિકમ, જ્યારથી તારો જન્મ થયો છે ત્યારથી લક્ષ્મીજી પણ વ્રજમાં નિવાસ કરે છે. જન્મના પ્રજા અને જય શ્રેત ઇન્દિરા શશ્વતત્ર, ત્યારથી ઇન્દિરા પોતે અહીંયા નિવાસ કરે છે. અને નાથ, શાશ્વત રીતે આ વ્રજને તમે મૂલ્યવાન બનાવ્યું છે. અને અમે તો બધાએ તમને જોયા છે, અમે તારા નામની દીક્ષા લીધી છે કૃષ્ણ. હવે તો તમે અમને મળો. શરદુદાશયે સાધુજાત સરસિજોધર શ્રી વૃષાદશા સુરતનાથ તે નિશુલ્ક વરદીનતો નેહ કિંબધ. હે નાથ, અમે તારી નિશુલ્ક દાસિકાઓ છીએ. જો કોઈને બાણથી મારવું એ પાપ છે તો કોઈને આંખથી મારવું એ શું પાપ નથી? નેહ કિંબધ, એ શું પાપ નથી કનૈયા? અને અમને આવી જ રીતે તરછોડવાતા ના તો તે અમને ઉજેર્યા શું કામ? દૂધ રે સાકરડી પાય ઉજેર્યા હરી અમને, અને હવે વખડા ઘોડોમાં મારા ઘટે નહીં તમને. લાવો લાવો કાગળીઓને દોન તો લખીએ હરીને એવો કિયો રે અમારો દોષ કે પાછા ફેરો ન આવ્યા ફરીને. નાથ, તે અમને વરસાદથી શું કામ બચાવ્યા? તે અમને પવનથી શું કામ બચાવ્યા? તે અમને ઝેરવાળા પાણીથી શું કામ બચાવ્યા? ગોપી કહે છે, વિષજલાપ્યયા વ્યાલરાક્ષસા વર્ષમારુતા વૈધૃતાનલા વૃષભયાત્મજા વિશ્વતો વૃષભતે વયં રક્ષિતામુઃ. હે નાથ, તું માત્ર નંદ કે યશોદાનો દીકરો નથી, આખા જગતનો અંતરાત્મા છે. ગોપી કહે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મકમ પ્રણત દેહિના પાપ કર્ષણ તૃણચરણ
રાઘવમ શ્રીનિકેતનમ. હે પરમાત્મા, આવીને અમારા હૃદયમાં નિવાસ કરો કહે છે. તારા મધુર વાક્ય, તારી ભાષા વલ્ગુ વાક્ય અમને ઘેલું લગાડે છે. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બોધ મનોનયા પુષ્કરે ક્ષણા. અને ભગવાન, તારી કથા કેવી છે? ગોપી આજ વિરહ કાતર થઈ, વિરહની વ્યાકુળ બની અને કૃષ્ણને પાસાદ પાડે છે, બોલાવે છે. કનૈયા, તવ કથામૃતં તત્જીવનં કવિભિરીડિતં કલ્મષાપહં શ્રવણમંગલં શ્રીમદાનંદં ભુવિ ગુણન્વિતે જયતિ તેધિકં જન્મરાજ શ્રયત ઇન્દિરા સરસ્વતી. ભગવાનને પુકાર્યા, બહુ રડી ગોપીઓ અને અહંતા અને મમતા ગઈ. ભગવાન ગોપીઓ યમુનાજીના ઘાટ પર રમણ રીતિમાં બેઠી છે અને ત્યાં ભગવાન ગોપીઓના મંડળની વચ્ચે પ્રગટ થયા. આવું વિરહ વાળું ગીત, ગોપી ગીત સાંભળ્યું. ભગવાન પ્રગટ થયા અને ગોપીઓ ગાંડી દૂર થઈ ગઈ. કોઈ ગોપીએ તો પોતાનો ચંદન ચર્ચિત બાહુ કૃષ્ણને ખભે મૂકી દીધો. કોઈ ગોપીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર પાથરી દીધું જમનાજીની રમણ રેતીમાં. કોઈ ગોપી એ ભગવાનના પગ પકડી લીધા. કોઈ ગોપીએ ભગવાન સંત પુરુષો ભગવાનના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા અને ગોપીઓના મધ્યમાં ભગવાન કૃષ્ણને બેસાડ્યા. તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે એમ પરમાત્મા શોભે છે. ગોપી પૂછે છે, હે નટનાગર, કેટલાક લોકો તો પ્રેમ કરવા વાળાને પ્રેમ કરે છે, કેટલાક કોઈને પ્રેમ કરતા નથી. તમે આમાંથી કોણ છો? ત્યારે કૃષ્ણ કહે છે, ગોપી, ભજે ને ભજે તો સ્વાર્થી કહેવાય, ન ભજે તોય ભજે. એ તો આપણા ગુરુ હોય તો આપણને ભજે, માતા પિતા હોય તો આપણને ભજે, સજ્જનો ભજે, અને કોઈને ભજતા નથી. એવા ઘણા પ્રકાર છે. એક તો જે પોતાના મસ્તમાં મસ્ત, રૂપમાં મસ્ત રહે, કોઈને ભજતો નથી. એક જેને દ્વૈત ભાવ છે, કોઈને ભજતો નથી. એક જેને ખબર નથી કે મને કોણ ભજે છે, એ કોઈને ભજતો નથી. એક પજવણી કરવા વાળો માણસ કોઈને ભજતો નથી. તો તમે આમાંથી કોણ છો? ગોપી કહે છે. અને કૃષ્ણ કહે છે, ગોપી, હું આમાંથી કોઈ નથી. તો હું તો કલ્પ વૃક્ષ છું. ગોપી, મારા પાસે આવી અને તમે જે યાચના કરો અને તમારી ઈચ્છા પૂરી કરો, એ હું નિર્વિકલ્પ પ્રેમી છું. કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણા એની ના છિપાણી રે. ઓ નથી કલ્પ વૃક્ષ, નથી બાવળિયો, નથી કલ્પ વૃક્ષ. આ જો એની તૃષ્ણા ન છિપાય તો એ બાવળ છે, કલ્પો વૃક્ષ નથી. જૂના ધર્મ જાણે મારા સંતો, જૂના ધર્મ જાણે પછી તો
ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે ફરીવાર 3 પ્રકારના મંડળ રચ્યા. 10 વર્ષની ઉંમર છે કૃષ્ણની. આકાશમાં સેંકડો વિમાનની ભીડ જામી. જીવ અને શિવની એકતાનો સમય આવ્યો. રાધાજીની રજા માંગી છે. રાસ રમવું છે. રાધાજીએ રજા આપી છે. આવો આપણે થોડી વાર પછી રાસમાં પ્રવેશ કરવો, પણ પેલા રાધાજીને વંદન કરી લઈએ, કારણ કે એની રજા પેલા માંગી. ત્યાં સુધી કોઈ ઊભા નહીં, પછી રાસ શરૂ થાય પછી ઊભા થશે. कि मीठे रस से भरोड़ी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीवो पानी लागे मीठे रस से भरोड़ी राधा रानी लागे महारानी लागे मन कारो यमुना जीवो पानी लागे मन कारो कारो यमुना जीवो पानी लागे यमुना मैया काली काली राधा गोरी गोरी यमुना मैया काली काली राधा गोरी गोरी वृंदावन में धूम मचाए बरसाने की जोरी પ્રકારના ફરીવાર મંડળો રચાણા. એક એક ગોપી એક એક કાનો, બે ગોપીની વચ્ચે કાનો
વચ્ચે રાધા કૃષ્ણ યુગલ સરકાર ફરતી ગોપીઓ, ગોપીઓનો જે તાપ હતો શેષ એનાથી મુક્ત થઈ સૌંદર્ય નિધિ અને માધુર્ય નિધિ સંગથી કૃતાર્થ થઈ ગોપીઓ એકબીજાના હાથો હાથ પરોવી અસંખ્ય ચળકતા પીળા સુવર્ણની મધ્યમાં જાણે નીલમણિ શોભી રહ્યા હોય એમ કૃષ્ણ શોભી રહ્યા છે. કાળા કાળા મેઘ મંડળ હોય એવા ભગવાન કૃષ્ણ છે ને ગોપીઓ જાણે વીજળી હોય એવી લાગે છે. ક્યારેક ગોપી આગળ ડગલું ભરે, ક્યારેક ગોપી પાછળ ડગલું ભરે, ક્યારેક ચકડી ફરી જાય, ક્યારેક હાથની અવનવી અદાઓ કરે, ક્યારેક કલાત્મક રીતે હસે, ક્યારેક ગોપી એક નૈણ ઊંચું કરે, ક્યારેક ગોપી બે નૈણ ઊંચા કરે, ક્યારેક નીચી બેસી જાય, ક્યારેક ઉઠી જાય, સ્ફૂર્તિથી ચાલવા લાગે, વસ્ત્રો ઉડી રહ્યા, કાનના કુંડળ ગાલે આવી ગયા છે, કંકાણ ઝાંઝર કંદોરાની નાની નાની ઘૂઘરીઓ અવાજ કરે છે, સેંકડો તાળી એક હાથે પડે છે અને સંગીતની સુરાવલીમાં આજ આખું વૃંદાવન નાય છે. એક બાજુથી નારદ પોતાની વીણા લઈને આવ્યા છે, શારદા સારંગ બ્રહ્મ વીણા લઈને આવ્યા, એક બાજુથી ભગવાન શંકર ગોપી બની ડમરું વગાડે છે, એક બાજુથી વેણીના ફૂલ ખરે છે, પરસેવાના બિંદુઓ ઝળકે છે, અંબોડા ઢીલા થઈ ગયા છે, ચચરાચર હિલોળે ચડાવ્યું છે અને કૃષ્ણ હવે રાસ રમવા માટે તત્પર થયા. આવો આપણે પણ એ રાસ લીલામાં પ્રવેશ કરીએ અને પરમાત્મા કૃષ્ણ રમાડે છે તો આપણે પણ રમીએ. આશા ભર્યા ને અમે આવ્યા ને મારવાને શરદ પુનઃ રાત વૃંદાવન
કનૈયાલાલ કી જય. ભગવાનનો મહારાસ થયો છે. મહારાસ થયો, રાસલીલા થઈ, પછી તો જળ લીલા થઈ, એ પછી વન લીલા થઈ એની કથા. આ જોઈને ફરીવાર બ્રહ્માજીને મોહ થયો. આ બધું કેવું છે? કૃષ્ણ તો વિપરીત બની ધર્મને ભૂલી અને પર સ્ત્રીને સ્પર્શ કરે અને તરત જ કૃષ્ણ ગોપીઓને અદ્રશ્ય કરી ગોપીઓ કૃષ્ણ સ્વરૂપે દેખાવા લાગી. હવે તો વ્રજમાં માત્ર કૃષ્ણ રમે છે. કૃષ્ણ કહ્યું બ્રહ્માને કે બધું હું જ છું. ગોપીઓ તો મારા પ્રતિબિંબ છે. બ્રહ્માનો મોહ દૂર થયો છે. પરીક્ષિતને પણ પ્રશ્ન થયો હતો, પણ એનો પણ મોહ દૂર થયો. બ્રહ્માજીની રાત્રિ જેટલી રાત્રિ વીતી છે. મર્યાદા પ્રેમ રહિત સાધના થઈ છે. સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધું છોડી અનેક ગોપીઓ ભગવાન કૃષ્ણના દ્વાર ઉપર આવી છે. અહંતા ગઈ, મમતા ગઈ અને કૃષ્ણએ ભાવપૂર્વક એને રાસે રમાડી છે. આ રાસલીલાનું રહસ્ય બતાવતા પરીક્ષિતને સુખદેવજી કહે છે, રાજા નારદજીએ બે ભક્તિ સૂત્ર આપ્યા છે અને જાણવા જેવા છે. એક એવું છે લોક બંધ મૂલ મંત્યતિ, જે લોકના બંધનને તોડે છે એ જ આ રાસને પામે. અને બીજું છે વેદાન અપી સંશયતિ કેવલ્ય વિચ્છાનુરાગમ લભતે, જે વેદના બંધનને તોડે છે, અખંડ અને અસીમ ભગવતનો પ્રેમ પ્રાપ્ત કરે છે, ત્યારે આ રાસ મંડળમાં પ્રવેશ પામે છે. કર્તવ્યોનો ક્યારેય અંત નથી આવતો રાજા, પણ યદ હરેવ પ્રવે વિરેજતા તદ હરેવ પ્રવેજતા. કર્તવ્યો પૂરા કરીને નહીં, પણ વૈરાગ્ય પ્રત્યે તરત ભગવાન તરફ ગતિ કરવાની છે. ભગવાન પાસે પહોંચ્યા પછી પણ ભગવાન પરીક્ષા કરે છે. અહંતા મમતા બધું છોડાવ્યું છે. ભગવાનના વિરહમાં તાપથી ગોપીઓના સર્વ પાપો બળ્યા અને આનંદથી ગોપીઓના સર્વ પુણ્ય પણ બળી ગયા છે. જ્યારે બધા પાપ બળી જાય તોય પુણ્ય ભોગવવા પડે, પણ આ રાસલીલા એવી છે એમાં પાપ પણ બળે છે અને પુણ્ય પણ બળે છે. અને આ વૃંદાવનની રાસલીલા તો એક ખાલી નમૂનો છે. બાકી આ જગતમાં સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે, નવગ્રહ ફરે, અણુ પરમાણુમાં જોવો તો ન્યૂટનની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે, પ્રોટોનની આ ફરતા ઇલેક્ટ્રોન ફરે. એ કોસ્મિક રાસલીલા છે. પણ આપણી અહંતાના ભૂંગળા આપણને આ રાસને સંભળાવવા દેતા નથી. જેમ નાનો બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે, એવી રીતે ભગવાન ગોપીઓની સાથે રમ્યા છે. કૃષ્ણ આત્મા છે, પરમાત્મા છે અને ગોપી જીવાત્મા છે. કૃષ્ણ બિંબ છે તો ગોપી એનું પ્રતિબિંબ છે. પણ સૂર્ય અને અગ્નિ નિર્દોષ છે, એને ગમે નાખો અંદર કોઈ એને પાપ લાગતું નથી બાળી નાખવાનું. એવી રીતે ભગવાન પણ ગમે તે રાસ રમે તો એને કર્મ લાગતું નથી, કારણ કે અંતર્યામી છે. ગોપીઓમાં તેજ છે પણ ભગવાન કૃષ્ણ છે. શંકર ભગવાન ઝેર પીવે તો એને કાંઈ ન થાય. ગોપીની સાથે પરમાત્મા રાસ રમે તો એ પોતાની જ સાથે રાસ રમે છે. આ કામ વિજય લીલા છે. શ્રદ્ધાપૂર્વક આને વારંવાર રટણ કરવું જોઈએ. અને આ જીવ અને શિવની એકતા છે. આ કોઈ સામાન્ય રાસલીલાની વાત નથી. આ જીવ અને શિવની એકતાની વાત છે. આ કોઈ કામની વાત નથી, કામ વિજયની વાત છે. આ કોઈ માત્ર સામાન્ય એમ કહેવાય કે આકર્ષણની વાત નથી. આ તો કર્ષતી ઇતિ કૃષ્ણાની વાત છે. ભગવાન કૃષ્ણ એક ગોપીઓની સાથે રાસ રમે છે તો કૃષ્ણ પોતાના પ્રતિબિંબ સાથે જ રાસ રમે છે. ગોપીઓના રૂપમાં પણ બીજું કોણ છે? એ તો છે, એ બધું જ કૃષ્ણ છે. આખું ચચરાચર હિલોળે ચડાવે છે અને જીવ અને શિવ બંને એક થાય છે. રાસ લીલા થઈ, પછી જળ લીલા થઈ, પછી વન લીલા થઈ. આ કથાઓ ભાગવતી. પછી એકવાર
શિવરાત્રીનો સમય આવ્યો છે. ગોપીઓ હવે એક બની, એટલે હવે કૃષ્ણ અને ગોપી અલગ નથી, બધા એક જ છે. અને શિવરાત્રીના સમયે નંદબાવા અને ગોપી બધા ગોપ ગોવાળિયાએ ઉત્સુકતાપૂર્વક યાત્રાએ નીકળ્યા છે. અને ત્યારે પહેલી વખત કૃષ્ણ આપણા ગુજરાતમાં આવ્યા છે. અંબિકાવન, જ્યાં ગબ્બર કહેવાય છે, એક ગબ્બર આવ્યા છે. અને ત્યાં ભગવાન શુદ્ધ પાણી બિરાજે છે. રાજરાજેશ્વરી માં અંબાનું હૃદય ત્યાં પડ્યું છે. એટલા માટે ત્યાં ઘોર અરણ્ય છે. નંદબાવા ગોપો બધા આવી શિવની પૂજા કરી છે અને માં ભવાનીનું પણ આરાધન કર્યું છે. ચિતા ભસ્મા લેપો ગરલ મસનમ દિગ્પટધરો જટાધારી કંઠે ભુજગ પશુહારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતી જગદીશૈક પદવી ભવાની ત્વત પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. આવી રીતે બંનેનું આરાધન કર્યું છે. ઉપવાસ કર્યો. તમે જુઓ, આ ભાગવત છે. ભાગવતમાં અહીંયા માત્ર કૃષ્ણ કૃષ્ણ નહીં, શિવની પણ પૂજા અને ભવાનીની પણ પૂજા. એટલે શૈવમાં જે માને છે એને ભાગવત પોતાનું લાગે, શાક્તોને પણ ભાગવત પોતાનું લાગે. આ ધર્મ છે, એમાં સ્પર્ધા ન હોય, આમાં શ્રદ્ધા હોય છે. અને એટલા માટે અહીંયા શિવની પૂજા કરી છે. ભગવાન કૃષ્ણ જ્યારે ભગવાન શિવની પૂજા કરે ત્યારે પુષ્પદંત લખે છે. કેવી પૂજા કરે છે. હરિસ્તે સહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો યદેકો ને તસ્મિન નિજમુદહરન નેત્ર કમલ. જ્યારે ભગવાન 1000 કમળ લઈ અને શંકરની પૂજા કરવા બેઠા, એક કમળ ઘટ્યું તો પોતાની આંખ કાઢી અને શિવલિંગ ઉપર ચડાવી દીધું. કમલ બલિ માધાય પદયો યદેકોને તસ્મિન નિજમ ઉદાહરણ નેત્ર કમલ. આમ ભગવાન અને શિવની એકતા છે. અંબિકાવનમાં ગોપ ગોવાળિયા નંદ બાવા બધા રાત્રે સૂતા, અને રાત્રે અંબિકાવનમાં એક મોટો અજગર રહેતો હતો. અજગર ભૂખ્યો એ ધીરે ધીરે રાતના સમયે નંદ બાવાની પાસે આવ્યો. નંદજીને અજગરે પાશમાં લીધા. નંદ જાગૃત થયા અને કૃષ્ણને ઉદ્દેશીને કહેવા લાગ્યા, બેટા દોડો, મને અજગરના સંકટમાંથી બચાવો. અને ગોપો સળગતી મશાલો વડે અજગર ઉપર પ્રહાર કરવા લાગ્યા. આમ છતાં અજગરે નંદજીને છોડ્યા નહીં. ભગવાન આવ્યા અને જ્યાં સ્પર્શ કર્યો ત્યાં અજગરે નંદજીને છોડ્યા છે. અને અજગર પધારો, અજગર એ ભગવાન ના સ્પર્શથી એમ કહેવાય છે કે એ વૈષ્ણવ જેવો થઈ અને પ્રગટ થયો છે. બે હાથ જોડીને ઉભો રહ્યો અને ભગવાનને પ્રણામ કર્યા અજગરે. તો કહે છે કે કોણ છો તમે? અને ત્યારે અજગર કહેવા લાગ્યો છે અંબિકાવનમાં કે ભગવાન, હું એક વિદ્યાધર હતો, કહે છે. મારું નામ સુદર્શન છે. પધારો બાપુ. જય